પાદરા આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા 20 નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે 20 જિંદગી હોમાઈ ગયા બાદ સરકારને ડહાપણ સૂજ્યું છે। સરકારે હવે આ જ સ્થળે ₹212 કરોડના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનાવવા નક્કી કર્યું છે। પણ સવાલ એ છે કે જો સ્થાનિકોની રજૂઆતોને સરકારે પહેલા જ ધ્યાને લીધી હોત અને ગંભીરા બ્રિજ મામલે ગંભીરતા દાખવી હોત તો કદાચ આ 20 મહામૂલી જિંદગીઓને બચાવી શકાઈ હોત। ગંભીરા બ્રિજ એટલો જર્જરિત હતો કે છેલ્લા ઘણા વર્ષોમાં સ્થાનિકોએ સતત લેખિત રજૂઆતો કરી, છતાંય માર્ગ મકાન વિભાગ જ નહીં પણ સરકારના બહેરા કાને આ ફરિયાદો ના સંભળાઈ। લાખો રૂપિયા ખર્ચીને સમારકામ તો કર્યું, છતાંય તંત્રની જ બેદરકારીના ભોગે બ્રિજ ધરાશાયી થયો અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો। હવે જ્યારે છેવટે બ્રિજ તૂટી પડ્યો ત્યારે સરકાર હરકતમાં આવી અને એ જ સ્થળે ₹212 કરોડના ખર્ચે નવો 2 લેન બ્રિજ બનાવવા નિર્ણય કર્યો। સરકારે એવો દાવો કર્યો છે કે 1.5 વર્ષમાં નવો બ્રિજ બની જશે। જો કે ગુજરાતમાં આજે પણ ઘણા બ્રિજો એવા છે જે પડું થઈ રહ્યા છે, ત્યારે લોકો તો એક જ સવાલ કરી રહ્યા છે કે એ પુલોની મરામત ક્યારે થશે? સરકાર હજુ પણ વધુ એક કુલ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે કે શું?